ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ. અહીં આપ જુઓ વિદ્યાર્થીઓ સેંકડોની સંખ્યામાં પોતાની આંખમાં અનેરા સ્વપ્ન લઈ આ શાળામાં પ્રવેશ મેળવે છે. શાળા સંકુલમાં શરૂઆત કરે છે ત્યારે અલ્લાહ તાલાના પાક કલામની તિલાવત અને પોતાના વતન માટેની દુઆઓ સાથે દિવસની શરૂઆત થાય છે. जिस तरह फूल से होती है चमन की ज़ीनत. બહોળા અનુભવ ધરાવતા જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ એવા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અને આ બધાનું નેતૃત્વ કરતા શાળાના આચાર્ય સુકાન પદ સંભાળે છે એવા આ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય, ટ્રસ્ટી મંડળ અને વાલીઓના સહકારથી આખું સંકુલ ખૂબ સારી રીતે ધમધમે છે. આ શાળાની અંદર વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તો મહેનત કરવામાં આવે જ છે, સાથે સાથે તેમને પ્રોત્સાહિત કરવામાં પણ આવે છે. આજે બોર્ડના વિદ્યાર્થીઓના હોલ ટિકિટનું વિતરણ કરવાનું છે. अस्सलाम वालेकुम. હું યુસુફ ખાન ઇસ્માઇલ ખાન ટાંક, પ્રિન્સિપલ મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આજરોજ અમે પરીક્ષાની તૈયારી અથવા પૂર્વ તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટનું વિતરણ કરી રહ્યા છીએ. અમારી શાળાની અંદર ધોરણ 10ના નિયમિત 307 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 130 વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન પ્રવાહના પણ 33 વિદ્યાર્થીઓએ આ વખતે ફોર્મ ભરેલા છે અને આ તમામને હોલ ટિકિટનું વિતરણ અમે કરી રહ્યા છીએ. આ ઉપરાંત અમારી શાળામાંથી ખાનગી રિપીટર તેમજ પૃથક પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે, જેની સંખ્યા પણ લગભગ 200 ફોર્મ આસપાસ થાય છે. એમની હોલ ટિકિટનું વિતરણ પણ અમે શરૂ કરીએ છીએ. તો આ સંસ્થા જે છે એ કચ્છની અંદર લગભગ સૌથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડના ધરાવતી એક સંસ્થામાંથી એક છે. અમે સૌ બોર્ડના જે બાળકો છે એ તમામને અહીંથી શાળા પરિવાર તરફથી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. એક વાત આપણે યાદ રાખશું કે આ પરીક્ષા જે છે એ જીવનની અંદર માત્ર એક પરીક્ષા છે, પરીક્ષામાં આપણું જીવન નથી. ધન્યવાદ. એક તરફ શાળામાં બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ ચાલી રહી છે, વિદ્યાર્થીઓને હોલ ટિકિટનું વિતરણ થઈ રહ્યું છે, તો સાથે સાથે દર વર્ષે અહીં રમઝાન માસની ઉજવણી કરવામાં આવે છે. એ ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન થાય છે, જેની અંદર બાળકો હોંશભેર ભાગ લે છે અને જુદી જુદી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પોતપોતાની પ્રતિભા ઓળખે છે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. दी मुस्लिम एजुकेशन एंड वेलफेयर सोसाइटी संचालित उच्चतर माध्यमिक शाला में हर साल की तरह इस साल भी रमज़ान के महीने के अंदर इस्लामिक प्रोग्राम का खूबसूरत आयोजन किया गया, जिसमें तिलावत, तकरीर, नात शरीफ और इस्लामिक क्विज़ का कंपटीशन हुआ, जिसमें बूझ के अलग अलग स्कूल के बच्चे तशरीफ़ लाए और इसके बीच में मुकाबला हुआ और ये खूबसूरत आयोजन था. इस प्रोग्राम का मकसद सिर्फ इतना है कि बच्चों के अंदर इस्लामिक नॉलेज आ जाए और बच्चे अपने मजहब से प्यार करने लग जाए. જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓની સાથે શાળાની અંદર વિજ્ઞાન પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આ નાના નાના બાળ વૈજ્ઞાનિકો પોતપોતાના પ્રયોગોનું, અવનવા સંશોધનોનું નિદર્શન કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં આશરે 40 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને બધા જ વિદ્યાર્થીઓએ પોતાના મોડેલ, ચાર્ટ અને અલગ અલગ પ્રયોગો રજૂ કર્યા, જેના કારણે બાળકોમાં ક્લાસરૂમના અભ્યાસની સાથે સાથે પ્રેક્ટિકલી જ્ઞાન પણ આવે અને ગણિત અને વિજ્ઞાન વિષય વ્યવહારુ જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે તે પણ બાળકો વધુ વ્યવસ્થિત રીતે સમજી શકે. જુદી જુદી
ઇતર પ્રવૃત્તિઓ સાથે ધમધમતું આ કેમ્પસ, જ્યાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટિકલ નોલેજ પણ મેળવે છે. રમતગમત હોય, વિજ્ઞાન હોય કે મૂલ્ય શિક્ષણ હોય, દરેક ક્ષેત્રમાં મ્યુઝ કેમ્પસ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. આવો આ સંકુલમાં જોડાઓ, તમારા સપનાઓને સુંદર આકાર આપો, તમારા સપનાઓને સાકાર કરો.